થરાદના કળશના વેપારી પાસે 50,000 માંગના 3 આરોપી પકડાયા। થરાદ તાલુકાના કળશ લવાણા ગામના વેપારીને ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચના માણસો ગણાવી માલના ફોટા અને સેમ્પલ લઈ 50,000ની માંગણી કરનાર 3 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા હતા, જેમને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ લેવાની પોલીસે તજવીજ હાથ ધરી હતી। કળશ લવાણા ગામના જેતાભાઈ વક્તાજી પટેલ ગામમાં પશુ આહારની દુકાન ધરાવે છે, જેઓ ગત તારીખ 20/8/2016ના રોજ દુકાને હતા ત્યારે બપોરના સુમારે બોલેરો જીપ નંબર GJ08A5841 લઈને 5 શખ્સો આવ્યા હતા, જેમણે ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચના માણસો હોવાની ઓળખ આપી હતી અને દુકાનમાં પડેલા ગવાર ભરડામાં ફોટા પાડી 100 ગ્રામ જેટલું તેનું સેમ્પલ પણ લીધું હતું। બાદમાં એક શખ્સે તેમની પાસે આવી અમારા સાહેબ કડક છે, તેમને પુરવઠા ભારે ગુનામાં ફસાવી દેશે તેમ કહી ₹50,000ની માંગણી કરી હતી, જેથી શક જતા વેપારીએ શિવરામભાઈ પટેલે થરાદ, ભરતભાઈ પંડ્યા ભડવેલ વાવ અને રમેશભાઈ દરજી થરાદ સહિત 2 અજાણ્યા શખ્સો ફરિયાદ નોંધાવી હતી, તેથી પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી ત્રણેયને ઝડપી પાડ્યા હતા। પોલીસે તેમની પાસેથી કોઈ સંસ્થાના ઓળખ કાર્ડ પણ જપ્ત કર્યા હતા અને તેમને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ ઉપર લેવાની તજવીજ હાથ ધરી હતી, જ્યારે ફરાર 2 અજાણ્યા શખ્સોએ પણ પકડવાના પ્રયાસો હાથ ધર્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે થરાદ સહિત જિલ્લામાં લેભાગુ તત્વ કોઈ સંસ્થા પાસેથી ઓળખ કાર્ડ ખરીદી લે છે અને પછી તેના દ્વારા ખોટા રોપ જમાવી વેપારીઓ અને લોકોની ખોટી કનડગત કરતા હોય છે, ત્યારે આવા તત્વો સામે લોકો ખુદ જાગૃત દાખવે તે જરૂરી છે। ત્યારે તપાસ કર્યા વગર રૂપિયા લઈ ઓળખ કાર્ડ આપતી સંસ્થાઓ સામે પણ પોલીસ કડકાઈ દાખવે તે જરૂરી છે। ડીસાની રિક્ષા ઉઠાવી જનાર 2 શખ્સ અમદાવાદથી ઝડપાયા। 2 દિવસ અગાઉ 3 શખ્સોએ રસાણા જવા ભાડે રિક્ષા કરી હતી અને બાદમાં ચાલકને ધમકાવીને છાપી નજીક ઉતારી દઈ રિક્ષા લઈને ભાગી છૂટ્યા હતા, જે પૈકી 2ને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડી ડીસા ઉત્તર પોલીસને સુપરત કર્યા હતા। મળતી માહિતી મુજબ ડીસાના ગવાડી વિસ્તારમાં આવેલ મહમદપુરામાં રહેતો તસ્લીમ સબીરભાઈ શેખ ભાડાની રિક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે। તે શનિવારે ડીસાના 3 હનુમાન મંદિર નજીક રાધેકૃષ્ણ હોસ્પિટલ પાસે રિક્ષા લઈ ઊભો હતો, ત્યારે ત્રણેક શખ્સો રસાણા જવાનું કહી ભાડે રિક્ષા કરી લઈ ગયા હતા, જ્યાં તસ્લીમ છાપી નજીક ઉતારી 3 જણા રિક્ષાની ઉઠાંતરી કરી ભાગી છૂટ્યા હતા, જે અંગેની ફરિયાદ ડીસા ઉત્તર પોલીસ મથકે નોંધાઈ હતી, જે અંગે ડીસા ઉત્તર પીઆઈ KR પઠાણની સૂચનાથી મહિલા PSI KJ ગૌસ્વામી તપાસ ચલાવી રહ્યા હતા। તે દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રિક્ષા ઉઠાવી જનાર 2 શખ્સોને અમદાવાદથી ઝડપી લીધા હતા, જેમાં અરવિંદપુરી કરસનપુરી ગૌસ્વામી રહે ચંદ્રલોક સોસાયટી ડીસા અને સુરેશ ભારતી કિશોર ભારતી ગૌસ્વામી રહે ભોપાનગર ડીસા તેમજ અન્ય એક શખ્સ પ્રેમિકાને મળવાનું બહાનું કાઢી રિક્ષા ભાડે કરી લઈ ગયા હતા। બંનેને ડીસા પોલીસના હવાલે કરાતા ડીસા લવાયા હતા। હજુ ત્રીજા શખ્સ અંગે પૂછપરછ ચાલી રહી છે। વધુ તપાસ PSI KJ ગૌસ્વામી અને રાઇટર ઉમાભાઈ પટેલ ચલાવી રહ્યા છે। જૂનાગઢ પત્રકારની હત્યાના વિરોધમાં ડીસામાં આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર અપાયું। જૂનાગઢના પત્રકારની હત્યા સંદર્ભે ડીસામાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ગુજરાત સરકાર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં નિષ્ફળ હોવાના આક્ષેપો કરી પત્રકારોના રક્ષણ માટે કાયદો બનાવવાની માંગ કરી હતી। જૂનાગઢના પત્રકારની ઘાતકી હત્યાના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે, ત્યારે ડીસામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા નાયબ કલેક્ટર કચેરી એકઠા થયા હતા અને 2 મિનિટનું મૌન પાળી નાયબ કલેક્ટર ડોક્ટર દિગંત બ્રહ્મભટ્ટને આવેદનપત્ર પાઠવી હત્યાનો ઉગ્ર વિરોધ કર્યો હતો। આ બાબતે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પારમલભાઈ માળીએ જણાવ્યું હતું કે રાજ્યમાં હત્યા અને અપહરણ જેવા ગુના વધી રહ્યા છે, તેમ છતાં ગુજરાત સરકાર ગૃહ ખાતું અને પોલીસ તંત્ર સરેઆમ નિષ્ફળ નીવડ્યું છે। હવે તો લોકશાહીની ચોથી જાગીર ગણાતા પત્રકારોની હત્યાઓ થવા લાગી છે, તેથી પત્રકાર આલમમાં દહેશતનો માહોલ છવાયો છે, જેથી સમાજની સાચી વાતો બહાર નહીં આવે ત્યારે પત્રકારોની સલામતી માટે કડક કાયદો બનાવવાની સાથે કાયદો વ્યવસ્થા જાળવવાની માંગ કરી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી હતી। ભીમા નજીકની નાળોદર કેનાલમાં 60 ફૂટનું ગાબડું પડતા આજુબાજુના ખેતરો જળબંબાકાર બની જવા પામ્યા હતા। ડીસા સીમમાંથી પસાર થતી નીલોદર કેનાલમાં વહેલી સવારે અંદાજે 60 ફૂટનું ગાબડું પડતા આજુબાજુના ખેતરો જળબંબાકાર બની જવા પામ્યા હતા। જોકે કેનાલમાં સતત પાણીનો પ્રવાહ ચાલુ રહેતા પાણી ખેતરના રહેણાંક કરી રહેલા ખેડૂતોના મકાનમાં ઘૂસી જવાની સંભાવનાને લઈને આવતા પાણીને રોકવાનો પ્રયાસ કરતા એકબીજા ખેડૂતોમાં ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો સર્જાયા હતા। કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોએ પાણી બંધ કરવા ગેટમેન સહિત નર્મદા અધિકારીઓને જાણ કરવા છતાં પાણી બંધ ન કરાતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો। વારંવાર તૂટતી કેનાલોથી મોટા પાયે નુકસાન ભોગવતા ખેડૂતોની વારે સરકાર આવશે કે કેમ તેવા પ્રશ્નો હર હંમેશ ખેડૂતોમાં ગુંજી ઉઠ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે વાવ પંથકની કેનાલોમાં કામોમાં ભારે ગેરરીતિ આચરતા એક પછી એક કેનાલોમાં મસ્ત મોટા ગાબડા પડી રહ્યા છે। વાવની જાડીએ ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાંથી ફાટકેલી માઇનોર 1માં ગત રવિવારે ગાબડું પડતા પાણી
વાવેતર કરેલ પાકમાં ફરી વળ્યું હતું ત્યારે સોમવારે વહેલી સવારે ચોથા નેસડા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં 3 જગ્યાએ ભંગાણ પડતા અંદાજે 90 ફૂટનું કેનાલ અલગ અલગ સ્થળે તૂટતા કેનાલનું પાણી વાવેતર કરેલ જુવારના પાકોમાં ફરી વળતા મોટા પાયે નુકસાન થવા પામ્યું હતું. ડીસામાં તસ્કરો બેફામ બન્યા, દુકાનના તાળા તોડીને 4 લાખની ચોરી કરી ચોરો ફરાર. ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી તસ્કરો ટોળકી સક્રિય થઈ હોય તેવું લાગી રહ્યું છે. ડીસા હાઈવે જલારામ બંગલોઝના 3 મકાનોમાં ચોરી થયા બાદ આજે ડીસાના ચંદ્રલોક રોડ ઉપર આવેલા પ્લાયવુડની દુકાનમાં ત્રાટકેલા તસ્કરોએ રોકડ અને દાગીના સહિત 4 લાખ આસપાસની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ડીસા શહેરના છેલ્લા એકાદ માસથી તસ્કરો ચોરીની ઘટનાને એક પછી એક અંજામ આપી રહ્યા છે. શહેરના કોર્ટ આગળની જ્વેલર્સની દુકાન તેમજ હાઈવે સ્થિત જલારામ બંગલોઝમાં ચોરી કર્યા બાદ તસ્કરોએ ડીસાના ચંદ્રલોક રોડ ઉપર આવેલી પૂનમ પ્લાયવુડ નામની દુકાનમાં ત્રાટકેલા તસ્કરોએ દુકાનમાં પડેલા 2,80,000ની રોકડ અને 3 તોલા સોનાના મંગળસૂત્રની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. વહેલી સવારે દુકાન માલિક પ્રભુભાઈ નાઈ દુકાનનું શટર ઊંચું જોતા શંકા થઈ હતી અને દુકાનમાં તપાસ કરતા દુકાનમાં 2,80,000 રોકડ તેમજ ઘરેથી રિપેરિંગ અર્થે લાવેલું 3 તોલા સોનાનું મંગળસૂત્ર તસ્કરો ઉઠાવી ગયા હતા. આ મામલે તેમણે પોલીસને જાણ કરતા પોલીસ ટીમ સીસીટીવી ફૂટેજના તપાસમાં જતા તસ્કરોએ આ સીસીટીવીની હાર્ડ ડિસ્ક પણ ઉઠાવી ગયા હતા, જેથી પોલીસે આ બાબતે ડોગ સ્ક્વોડ અને FSLની મદદ મંગાવી વધુ તપાસ હાથ ધરી છે. કાંકરેજ અને ડીસા પંથકમાં વીજળી પડતા 20 પશુઓના મોત નીપજ્યા હતા. કાંકરેજ તાલુકામાં ખેડૂતોના પાક બચાવવા મેઘમહેર તો થઈ સાથે સાથે ગરીબ ખેડૂતોના માલ ઉપર વીજળી પડતા મોટા પ્રમાણમાં નુકસાન કર્યું છે. સિહોરીના એક ગરીબ પરિવારના બલોચ કાસમ ખાન જુસુફ ખાન 10 બકરા છાપરામાં જ વીજળી પડતા પડતું થઈ જવા પામ્યા હતા. જોકે આમ આકાશથી વીજળી પડતા કાંકરેજના 13 જેટલા પશુઓના મોત થતા પશુપાલકોના મોઢાના કોળીઓ છીનવાઈ જવા પામ્યું છે. ત્યારે તાલુકા તંત્ર દ્વારા ઝડપી સહાય ચૂકવાય તેમ ઉમદા હેતુસર ઉમરી તાલુકા પંચાયત મંત્રી BM સોલંકી, વેટનરી ઓફિસર ડોક્ટર KM પટેલ સાથે ઉમરી સરપંચ વિષ્ણુબા S વાઘેલાએ ખેડૂતના ખેતરે જઈ રિપોર્ટ કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે ડીસા તાલુકામાં શરૂઆત કરી છે તેમજ વરસાદની સાથે વીજળી પડતા ડીસાના ટેઢાલ ગામે રહેતા પીરાભાઈના ખેતરમાં બાંધેલી એક ગાય અને 2 વાછરડી ઉપર વીજળી ત્રાટકતા તેમના પણ કરુણ મોત નીપજ્યા હતા. સાહેબ હું ભૂણ ગામનો છું, ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરું છું અને રાત્રે અચાનક વરસાદ આવવાથી વીજળી પડવાથી 2 ભેંસો મારા મરણ પામેલી છે. તે અત્યારે લગભગ એની કિંમત 1.5 લાખ જેવી થાય. 2 ભેંસોની થઈને કોઈ સરકાર તરફથી સહાય આવે. ધાનેરામાં નાયબ કલેક્ટરના અધ્યક્ષસ્થાને સ્વાગત કાર્યક્રમ યોજાયો. ધાનેરામાં આજે નાયબ કલેક્ટરના અધ્યક્ષસ્થાને સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો અને આ સ્વાગત કાર્યક્રમમાં ધાનેરાના અધિકારીઓની હાજરીઓમાં આજે સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ સ્વાગત કાર્યક્રમ જે અરજદારો હતા તે અરજદારોને શાંતિપૂર્ણક તેમનો પ્રશ્નનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ સ્વાગત કાર્યક્રમમાં ધાનેરાના પ્રશ્નને લગતા તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા. ડીસા પ્રેસ ક્લબના પ્રમુખ સહિત નવીન હોદ્દેદારોની વરણી કરાઈ. બનાસકાંઠાના વેપારી મથક ડીસા ખાતે સામાજિક દાયિત્વની સાથે પત્રકારોને ધર્મ બજાવીને લોકોની સમસ્યાને પ્રસારિત કરી તંત્રને ઉજાગર કરવાનું ભાગીરથ કાર્ય કરતા મીડિયા મિત્રોના ડીસા પ્રેસ ક્લબ કાર્યરત છે. જ્યારે ગતરોજ ડીસા પ્રેસ ક્લબના નવીન હોદ્દેદારોની વરણી માટે બેઠક મળી હતી, જેમાં સર્વાનુમતે નીતિન પટેલને પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. જે વરણીને સૌએ વધાવી લીધી હતી તેમજ ઉપપ્રમુખ તરીકે હરીશ ઠાકોર અને મહામંત્રી તરીકે હિતેશ રાજપૂતની વરણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ડીસા પ્રેસ ક્લબના તપન જસપાલ, અતુલ મુંજા, પટેલ ભરત સંદેશા, નિલેશ રાણા, આનંદ જસવાલ, મિતેશ શાહ, કાંતિભાઈ લોધા, સુરેશ ત્રિવેદી, ધનેશ પરમાર, કુલદીપ પરમાર, પરેશ પઠિયાર, રોહિત ઠાકોર સહિત તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠામાં શ્રાવણીય તહેવારો ટાણે સાર્વત્રિક વરસાદ થતા ખુશાલી છવાઈ હતી. લાંબી પ્રતીક્ષા બાદ બનાસકાંઠા જિલ્લામાં શ્રાવણીય તહેવાર ટાણે ફરી સાર્વત્રિક વરસાદ થયો છે. આકાશમાંથી કાચું સોનું વરસતા ચોમાસુ પાકોને મોટો ફાયદો થયો છે. તેથી ખેડૂતો સહિત આમ પ્રજામાં વરસાદને વધાવી લીધો હતો. સરહદી બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે અપૂરતો વરસાદ થયો છે. તેમાં પણ જિલ્લાની પશ્ચિમે આવેલા તાલુકાઓમાં નહીવત વરસાદ થયો છે. તેમ છતાં સમયાંતરે ઝરમરીયા વરસાદની મગફળી, કઠોળ, શાકભાજી અને જુવાર જેવા પાકો ખીલી ઉઠ્યા છે. પરંતુ વરસાદની ભારે ખેંચ વર્તાતી હતી ત્યાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં સર્જાયેલ લો પ્રેશરના કારણે ગત સોમવારે નાગપાંચમથી રાતથી સાર્વત્રિક વરસાદ શરૂ થયો છે. વરસાદનું જોર બીજા દિવસે પણ જળવાઈ રહ્યું હતું, જેથી ગઈકાલે પણ ઠેર ઠેર છૂટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા હતા. ભારે વરસાદના કારણે પાલનપુર, ડીસા, દિયોદર, થરા અને ધાનેરા શહેરી વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. વરસાદી પાણી વોળા રૂપે વહેતા
નીચાણવાળી સોસાયટી અને સહિત જાહેર માર્ગો પાણીથી ઉભરાયા હતા. બપોરના સુમારે પડેલા ભારે વરસાદી ઝાપટાથી ખરીદી અર્થે આવેલા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. જ્યાં સતત વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ઉઠી હતી. શ્રાવણીય તહેવારોમાં શ્રીકાર વરસાદથી ખેતી પાકોમાં મોટો ફાયદો થયો હતો. તેથી ખેડૂતો સહિત આમ પ્રજામાં ખુશાલી છવાઈ હતી. મોસમમાં પ્રથમવાર પડેલા ભારે વરસાદના કારણે હવે ફરી ભરપૂર વરસાદ થવાથી જિલ્લાવાસીઓને આશા બંધાઈ છે. તેથી દેર આય પર દુરસ્ત આય ઉક્તિ મુજબ લોકોએ મેઘરાજાના આગમનને વધાવી લીધું હતું. ઉપરવાસ અને પાલનપુર તાલુકામાં ભારે વરસાદ થતાં ધાણતા નજીકથી પસાર થતી ઉમરદસ્તી નદી સજીવન થઈને વહેવા લાગી હતી. તેથી નદીને નિહાળવા કુતૂહલવશ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જ્યારે બાલારામ નદી પણ બંને કાંઠે વહેતી થઈ હતી. ધાનેરામાં આવેલ નીલકંઠ મહાદેવના મંદિરમાં ચોરો ચોરી કરી ફરાર. ધાનેરામાં આવેલ રેલવે સ્ટેશનની બાજુમાં આવેલ નીલકંઠ મહાદેવના મંદિરે ચોરી થઈ હતી. ચોરોએ મંદિરમાંથી દાનપેટીની ચોરી કરી હતી. આ દાનપેટીમાં લગભગ ₹15,000થી વધારે રૂપિયાની રકમ હોવાનું જાણવા મળેલ છે અને આમાંથી ₹5,000 રૂપિયાની દાનપેટી આમ કુલ ₹20,000નો કુલ મુદ્દામાલની ચોરી થઈ હોવાનું જાણવા મળેલ છે. ધાનેરા શહેરમાં દિવસે ને દિવસે ચોરોએ ચોરીની માજા મૂકી છે અને આ દિવસ સુધી ધાનેરા પોલીસ દ્વારા ચોરોને પકડવામાં આવતા ન હોવાથી ચોરોને મોકળું મેદાન મળી રહ્યું છે. તે માટે ધાનેરા પોલીસ દ્વારા કડકમાં કડક નાઇટ પેટ્રોલિંગ કરે અને આ ચોરો કરનારાઓને પકડી પાડી ચોરોની શાન ઠેકાણે લાવવાની જરૂર છે. આ નીલકંઠ મહાદેવના પૂજારીએ ધાનેરા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી અને પોલીસે તપાસ હાથ ધરી હતી. ये अपने मंदिर की दान पेटी का चोरी गई हुई है. इसमें जो है 15,000 रुपया रोकड़ा अनुमानित लगता है कि इससे आसपास में रहा होगा उसके अंदर में. और वो अपने FIR इसकी हो चुकी है. पुलिस प्रशासन इंक्वायरी करके गया है इसकी, अपने तहकीकात में लगे हैं. और हम लोगों ने भी फरियाद की है भक्तों के साथ में, जनता के साथ में कि भाई गलती से किसी से कोई ये घटना घट गई है तो वो भगवान के मंदिरों में आके अपना कारोबार पूरी करके क्योंकि तो कर दे तो उसके प्रति कोई कार्रवाई नहीं होगी. ये धर्म का मामला है, का गलती मनुष्य से होती है. ऐसा हम लोग होंगे करीब उसमें 15,000 रुपया से लमसम में आगे पीछे को सकता है. 15,000 रुपया और दान पेटी का सहित ही गया है. कितने बजे हो गया? करीब अपन मंदिर को कल श्रृंगार आरती था 10:30 बजे में मंदिर बंद किया था. कल लेट, वैसे 9 बजे बंद होता है. और उसके बाद में अपन 8-9 घंटे भोजन करके विश्राम किए. तो समय 12 बजे करीब अपन विश्राम में चले गए. 12 बजे के बाद की घटना है ये. सुबह अपन जैसे ही 5 बजे मंदिर में आते हैं तो अपन आकर के देखे तो वो सब वहाँ पे अपने को फ्लॉट में. સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ જોઈશું જિલ્લાના અન્ય કેટલાક સમાચારો. गोपाल कृष्ण बोलो गोपाल कृष्ण बोलो गोपाल कृष्ण जय बोलो गोपाल कृष्ण जय गोपाल कृष्ण बोलो कृष्ण. ધાનેરાની અંદર મટકી ફોડના તમામ કાર્યક્રમો જુઓ કેમેરા પર્સન વિકી ઠાકોર અને મારી સાથે. बोलो गोपाल कृष्ण जय गोपाल कृष्ण बोलो गोपाल कृष्ण बोलो गोपाल कृष्ण जय बोलो गोपाल कृष्ण जय गोपाल कृष्ण बोलो कृष्ण बोलो गोपाल कृष्ण जय गोपाल कृष्ण. प्रचंड बोल मस्तकों के झुंड आज जंग की घड़ी की तुम गुहार दो. आरंभ है प्रचंड बोल मस्तकों के झुंड आज जंग की घड़ी की तुम गुहार दो. मान मान शान या की जान का हो दान आज एक धनुष के बाण पे उतार दो. आरंभ है प्रचंड बोल मस्तकों के झुंड आज जंग की घड़ी की तुम गुहार दो. मन करे सो प्राण दे जो मन करे सो प्राण ले वही तो एक सर्वशक्तिमान है. मन करे सो प्राण दे जो मन करे सो प्राण ले वही तो एक सर्वशक्तिमान है.
વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. ધાનેરાના દાખા ખાતે સીતા સાતમ નિમિત્તે લોકોનું મહેરામણ ઉમટ્યું. ओम जय शीतला माता मैया जय शीतला माता आदि ज्योति महारानी सब फल की दाता ओम जय शीतला माता ओम जय शीतला माता मैया जय शीतला माता आदि ज्योति महारानी सब फल की दाता ओम जय शीतला माता रत्न सिंहासन शोभित श्वेत छत्र भाता मैया श्वेत छत्र भाता रिद्धि सिद्धि चवर डोलावे जगमग छवि छाता ओम जय शीतला माता सेवत ठाढ़े सेवे शिव धाता मैया सेवे शिव धाता वेद पुराण वर्णत पार नहीं पाता ओम जय शीतला माता ધાનેરા તાલુકામાં આવેલા ધાનેરાથી 4 કિલોમીટરની દૂરીમાં દાખા ગામ આવેલું છે અને આ દાખા ગામમાં શીતળા માતાનું ભવ્ય મંદિર આવેલું છે. આ મંદિરે દર 6 મહિને સાતમના દિવસે શીતળા માતાના મંદિરે ભવ્ય મેળો ભરાય છે અને આ મેળામાં ધાનેરા તાલુકાના 35 ગામોમાંથી હજારોની સંખ્યામાં લોકો શીતળા માતાના મંદિરે દર્શન કરવા ઉમટી પડે છે. આ મેળામાં અવનવી ચીજ વસ્તુઓનું પણ વેચાણ થાય છે અને શીતળા માતાના મંદિરે લોકો દર્શન કરી ધન્યતા અનુભવે છે અને ઘણા લોકો પોતાના બાળકને ઓરી ન નીકળે અને આંખો ન દુખવા આવે તે માટે બાધાઓ પણ રાખે છે અને બાધાઓ પૂર્ણ કરી શીતળા માને ચાંદીની આંખો પણ ચડાવવામાં આવે છે. આ મંદિરે ઘણું જૂનું પ્રસિદ્ધ મંદિર છે અને આ મંદિરે ભક્તો પ્રસાદમાં મીઠું, શ્રીફળ અને માતાની પ્રસાદ પણ અહીંયા ચડાવવામાં આવે છે અને આજે આ સાતમ નિમિત્તે આ મેળામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ભક્તોએ આ શીતળા માતાના દર્શન કરી ધન્યતાઓ અનુભવી હતી અને કેટલાક લોકોએ બાધાઓ રાખેલી બાધાઓ પણ પૂર્ણ કરી હતી. ધાનેરા તાલુકામાં દાખા ગામ આવી છે. ત્યાં 6 મહિને વારો મેળો ભરાય છે અને બહુ વસ્તી આજુબાજુની 30 ગામોમાંથી વધારે પણ વસ્તી જોવામાં દર્શન કરવા માટે મનતાઓ પ્રસાદ ચડાવવા માટે બહુ રીતે સારી રીતે આવે છે અને બહુ ભીડ જામે છે. કેટલા વર્ષ જૂનું મંદિર હશે? આ તો બહુ જૂનું વરસાદથી મંદિર છે. અહીં એક વર્ષમાં 2 ફેરા શીતળા માતાનો મેળો ભરાય છે. આગળ વર્ષ સાતમ અને શ્રાવણ સાતમ અને અહીં આજુબાજુની જનતા ઉમટી પડે છે અને અહીં કને છોકરાઓને બાધા બીજી આંખો દુખતી કરતી હોય તો એની ઘૂંટડો દુખતો હોય તો એના માટે અહીં કને બાધાઓ રાખે છે. એને ગોળ ભરોભર તોડવામાં આવે છે અને અહીં કને આજુબાજુની પબ્લિક બહુ આવે છે અને અમે સોની લોકો આંખો વેચવા માટે આવીએ છીએ. પ્યોર ચાંદીની આંખો વેચીએ છીએ અને અમારી રોજી પણ અમને મળી જાય છે. બાપુ, અહીંયા આજે શીતળા માતાનું મંદિર આવેલું છે એ કેટલા વર્ષ જૂનું અહીંયા મંદિર? હું અહીં શીતળા માતાનું મંદિર તો પુરાણું મંદિર છે. હવે એ અમને યાદ નથી, ઘણા વર્ષો થઈ ગયા. ધાનેરા તાલુકાના દાખા ગામે શીતળા સાતમનું મંદિર બહુ પુરાણું જૂનું મંદિર છે અને વર્ષમાં 2 વખત મેળો ભરાય છે, એક ઉનાળામાં એક ચોમાસામાં. અને અહીંયા કોઈ બી બાધા રાખે તો એ પૂરી કરે છે છોકરોની. ઓરી માતા નીકળતા નથી. કેટલા વર્ષ જૂનું પુરાણું મંદિર છે? આ તો લગભગ 100-150 વર્ષ પુરાનું મંદિર છે. કયા પ્રકારની બાધાઓ રાખવામાં આવે છે? બાધા તો છોકરાને ઓરી માતાને એકલા એવી બધી બાધા રાખવામાં આવે. પ્રસાદ રૂપે શું? પ્રસાદ રૂપે મીઠું, ગોળ આ ચડાવવામાં આવે, ઓખ ચડાવવામાં આવે, કોઈને
આજુબાજુમાં કેટલા ગામોને લોકો અહીંયા અહીંયા લગભગ 30 થી 35 ગામોના માણસો આવે. કે વર્ષમાં કેટલી વાર? વર્ષમાં 2 વખત મેળો ભરાય, એક ઉનાળામાં એક ચોમાસામાં. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી નજર કરી આજના મુખ્ય સમાચારો પર. થરાદના કળશના વેપારી પાસે 50,000 માંગના 3 આરોપી પકડાયા. જૂનાગઢ પત્રકારની હત્યાના વિરોધમાં ડીસામાં આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર અપાયું. કાંકરેજ અને ડીસા પંથકમાં વીજળી પડતા 20 પશુઓના મોત નિપજ્યા હતા. ધાનેરામાં નાયબ કલેક્ટરના અધ્યક્ષસ્થાને સ્વાગત કાર્યક્રમ યોજાયો. તો આ હતા આજના સમાચારો. આવતીકાલે ફરી મળીશું આ સમય આ ચેનલ પર. તો જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ. નમસ્કાર.